પેલા બોર્ડ મૂકતા હોય છે કે આ વિષય છે આજના દિવસે અને ફલાણા સાધુ બોલશે. એમ એક બોર્ડમાં મારું નામ લખ્યું. વિષય તો દુઃખનું મૂળ, મહાન સ્વામી. આવું થઈ ગયું. એટલે બરાબર છે, જો અવરું પડે તો દુઃખનું મૂળ જ થઈ ગયું. પણ દુઃખનું મૂળ છે સ્વભાવ, નેચર. આપણા દરેકના નેચર છે ને, દેટ ઓનલી ગીવ્સ અસ ટ્રબલ, આ નેચર. એન્ડ કોઈ પણ માણસ હશે ને એ સ્વભાવથી જ સારો નરસો કહેવાશે. પૈસાથી નહીં, સત્તાથી નહીં, વિદ્વતાથી નહીં, બુદ્ધિથી નહીં. આ કોઈ કારણથી જોજો તમે, ગમે લોકો ધનવાન હશે પણ સારો નહીં કહેવાય. સ્વભાવ સારો છે તો સારો કહેવાય. પછી સત્તા હશે, ગમેલી સત્તા હશે, પ્રેસિડેન્ટ હશે, પણ સ્વભાવ સારો છે તો બધા કહે કે પ્રેસિડેન્ટ બહુ સારો છે. પણ પ્રેસિડેન્ટ છે એટલે બહુ સારો એવું નહીં કે. કોઈ પણ સારો નરસો માણસ સ્વભાવથી જ કહેવાય છે, બાકી નહીં. તો એમ આપણે સ્વભાવ ઉપર જ બધી સ્વામિનારાયણ ભગવાને સ્વભાવ પર ખૂબ વાતો કરી, આપણા સંતો પણ. અને સત્સંગનું ફળ શું? સત્સંગનું ફળ જેમ આંબાનું ફળ કેરી, બરાબર. સત્સંગનું ફળ શું? માન મળે, હાર તોરા થાય, અમે સાધુ છે પધરામણી થાય, લોકો વાહ વાહ કરે. એ સત્સંગનું ફળ નથી, યાદ રાખજો. તો એવું હોય તો આ ભગતજીમાં ટોટલ ફેલિયર ગયા હોત. એમને માન મળ્યું જ નથી, હાર તોરા મળ્યા જ નથી, અપમાન જ થયું છે. તો સત્સંગનું ફળ, જો આંબાનું ફળ શું? કેરી. છાંયડો નહીં, છાંયડો આપે તો વડ પણ છાંયડો આપે છે. તો લાકડું બાવર આપે છે. પાંદડા, આસો પાલો કેટલો સરસ પાંદડા આપે છે. તો જો આંબો શું કામ વાવીએ છે? છાંયડા માટે નહીં, લાકડા માટે નહીં, પાંદડા માટે નહીં, કેરી માટે. તમે સત્સંગનું ફળ શું? આજે તમને માન મળે, તમને બોલાવે, તમને હાર તોરા કરે, આગળ બેસાડે, એ તો બધા પાંદડા છે. સન્માન થાય જેમ પાંદડા તોરણ કરે. અને તમને કદાચ અહીંયા તમને સારું લાગ્યું, એ છાંયડો છે. લાકડું તો કંઈ કામ થયું આ લોકનું, એ લાકડું. પણ એ નહીં, સ્વભાવ ટળે એ સત્સંગનું ફળ. એટલે એ વિશે. અને દુઃખનું મૂળ પણ સ્વભાવ છે. આખી દુનિયામાં તમે જો, અમે આવી શિબિર હતી સિકંદરાબાદમાં, અને ત્યાંથી અમારો ઉતારો 11 કિલોમીટર દૂર હતું, 3 કિલોમીટર. પછી એટલે બપોરે અમે જમવા આરામ કરવા ત્યાં જતા. બીજા તો તમે રોકાયા છો એ રીતે બપોરે બધા રોકાતા. 2 હાઈવે છે, 2 હાઈવેને જોડતું એક નાનો સાંકડો રસ્તો. ત્યાં અમે આવ્યા, સામેથી એક ટ્રક આવતી હતી. હવે જો બરાબર હોય તો બે ટ્રક નીકળી જાય એટલો રસ્તો, પણ થોડી ધીમી ચલાવવી પડે, નીકળી જાય ખરી. આને બરાબર વચ્ચે જ ટ્રક ઊભી રાખી. કોઈ જઈ જ ના શકે, 2 બાજુ ટ્રાફિક જામ થવા લાગ્યું. પછી અમારા જે હતા ને એ નામ જ કડકિયા, એને ઉતરીને એક ધોલોલાન લગાવી દીધી ડ્રાઈવરને. ડ્રાઈવર વધારે રીઢો થઈ ગયો, એને 2 પગ સ્ટીયરિંગ ઉપર મૂકીને સૂઈ ગયો હતો. હા, તો આ માથાકૂટ થઈ. 1 કલાક ટ્રાફિક જામ બધું. પછી પોલીસ આવ્યો અને પોલીસ બધી વ્યવસ્થા કરી.
ત્યાર પછી હવે એમાં વ્યવસ્થા શું, ઓલા જે આમ સામસા હતા ને, કાર પાછી લઈને આમ થોડુંક આમ કર્યું, નીકળી ગઈ બધી કાર. આટલું જ ખસવાનું હતું એને, ના ખસ્યો. તે વખતે મને થોડા ટ્રાફિક જામ નથી, સ્વભાવ જામ છે. સ્વભાવને લીધે જ થયું કે જો એને સ્વભાવનો ના તો બરાબર સમજૂતી કરી હોય તો બધા નીકળી ગયા હતા. પણ એ કહે ના, બીજા બધા પાછા જાય, હું તો નહીં ખસું. આવું હોય છે આખી દુનિયામાં. જો કોર્ટ કચેરી થાય છે, છૂટાછેડા થાય છે, આપણે ડાયવોર્સ લે, હસબન્ડ વાઈફ, બધા સ્વભાવને લીધે. કાંઈ નથી. હવે શું એવું બદલી જાય છે, શું એવું થાય છે? સ્વભાવ જ છે ને. આ જો ખાવા પીવાનું બરાબર હોય છે, બધું કાંઈ વાંધો નથી આવતો. અને કેટલી ઉંમરે અહીંયા તો લોકો 60 વર્ષે જ ડાયવોર્સ કરતા છે, 70 વર્ષે. એલા છોકરા થઈ ગયા તો ડાયવોર્સ. કઈ જાતનું હતું? એટલે એનું કારણ આ જ છે, સ્વભાવ છે. સ્વભાવ જો સારું હોય તો કોઈ પ્રશ્ન જ નથી રહેતો. એટલે સુધારાના સ્વભાવમાં જ છે. અને સ્વામિનારાયણ ભગવાન એને સત્સંગ કહ્યો છે. આ તમે ગમે સેવા કરો, બધું પોતાના સ્વભાવ પ્રમાણે કરો, બીજાને તકલીફ થાય. જ્યાં કહ્યું ને, સ્વભાવ જામ. ઘણા સેવા કરે પણ આવું બસ આમ જ થશે, તારે કરવું કર, નહીં તો જાઓ. સંપીને મળીને કેમ ના કરે? પોતાનો કક્કો સાચો, બસ બીજા ખોટા બધા. એવું સ્વભાવને લીધે બધી બહુ મુશ્કેલી આવી. ત્યાં અમે દેશમાં છે ને, પેલા ત્યાં એક બોમ્બેમાં એક ગૌતમ ઘાસકે કહીને એક ભાઈ, સારા મોટા એન્જિનિયર, ત્યાં 5મે માળેનો ફ્લેટ બોમ્બે ચોપાટી ઉપર. હવે એને પત્નીએ કઢી સારી બનાવી, ભૂલથી કંઈ બની ગઈ હશે ફોર્મ્યુલા કંઈ. અને ઓલાએ કહ્યું એના પત્નીને કે આ સાંજ માટે તું રાખી મૂકજે. પત્નીને સાંજ એ ખાઈ ગઈ કે સાંજે નવી બનાવીશું, શું ફેર થઈ જવાનું? સાંજે એવી ના બની, સવાર જેવી. કંઈક એમાં હશે, કંઈ અલા ટપ્પુ કોઈ વાર થઈ જાય છે નહીં. તે ફોર્મ્યુલા જો નોંધી લીધો હોય તો વાંધો ના હોત. હવે એ તો ક્યાંથી ખબર પડે? હવે આ આવ્યો ને, અને જે ગુસ્સો ચડ્યો એને ઉંચકીને 5 માળથી નીચે ફેંકી દીધી. ચૂરા થઈ ગયા. આ જેલમાં છે, એટલે ત્યાં રોજ કઢી ખાય છે જેલમાં. એની કઢી થઈ ગઈ. કારણ શું કહો? સ્વભાવ. કાંઈ નહીં. ઓલાને દુઃખી કરી, પોતે દુઃખી થયો. અમે અમદાવાદ પાસે વસઈ ગામ છે, બે સગા ભાઈ હતા. ઓલા ઉનાળાના દિવસે બપોરે ખાટલો ઢાળીને સૂતો હતો મોટો ભાઈ. નાનો ભાઈ ગાડું લઈને આવ્યો. ઓલો મોટા ભાઈને કહે, મોટા ભાઈ જરા ગાડું લઈ લો, અરે ખાટલો લઈ લો ને, હું ગાડું કાઢી લઉં. અત્યારે તને ક્યાંથી મુહૂર્ત આવ્યું? ના ઉઠું કે 4 વાગ્યા સુધી વાત નહીં. નાના બેન તો મેં શું ગુનો કર્યો? બે સૈયારું છે, એટલે હવે આમાં આ થોડોક જ ખસી જાય તો જો એના નાનો ભાઈ એની અવરાઈ હતી. બાજુમાં રસ્તો નીકળી જાય એવું હતું ગાડું. ભાઈ કહે ના, આનું ઉઠાડીને કાઢું ગાડું. અને મોટો કહે કે હું ના ઉઠું 4 વાગ્યા સુધી. અને એમાં બેનો પિત્તો ગયો એટલે ધાર્યું લાઈન મારી દીધું. એનો ઈરાદો નહોતો મારી નાખવાનો, પણ એવું વાગ્યું, મરી ગયો મોટો ભાઈ. એના બૈરા છોકરા રખડી પડ્યા. અને 20 વર્ષની જેલ થઈ. આના બૈરા છોકરા રખડી પડ્યા. જો આ કારણ સ્વભાવ. આ જો સ્વભાવ બરાબર તો કોઈ પ્રશ્ન જ ના રહે. બે બાથી મોટા ભાઈ ગાડી ખાટલું ઉપાડી લીધો તો વાંધો ના આવત, તો આને બાજુમાંથી ગાડું કાઢ્યું તો વાંધો ના આવત. પણ બે લક્કડ થયા, અક્કડ થયા, આ દશા થઈ ગઈ. તમારે હવે સાધુમાં એવું હોય છે. અમદાવાદમાં
ગુણાત્યાન સ્વામી જુનાગઢથી વડતાલ જતા હતા. પછી આચાર્ય મહારાજનો બહુ આગ્રહ હતો એટલે અમદાવાદ થઈને જવાનું કર્યું. 50 સંતો એકદમ સાથે આવી જાય, ઉતારો બધો ક્યાં કરો, બધાને સુવાની વ્યવસ્થા. એટલે આચાર્ય મહારાજે બધા સંતો એક એક વહેત ખસો તમે, આટલું આટલું, વન સ્પેન મૂવ સો અધર્સ કેન બી અકોમોડેટેડ. ના પાડી એટલે મને અહીંયા જ ઊંઘ આવ્યું, ના ખસું. બધા પગે લાગ્યા તો આટલું કરો ને કે મને ઊંઘ નહીં આવી, એક રાત ચલાવી લેવાનું, ઊંઘ ના આવે તો. ના એ કહેતો બહુ કહેશો તો વડતાલ જતો રહેશે. ગયા તો સ્વામી યોગીભાઈ કહે કે એક વેત ના ખસ્યા, 40 ગૌ ખસ્યા. He did not move one span, he moved 40 miles. સ્વભાવ તો એ તો બધું છે, પણ આપણે જ સમજવાનું છે. આપણે જોજો આવો સત્સંગ મળ્યો, આવા ભગવાન, આવા સંત મળ્યા, સ્વભાવને કારણે આપણે સુખ લઈ શકતા જ નથી. સુખ જ ના આવે તમને. માનનો સ્વભાવ તો બહુ, માનનો સ્વભાવ એવો છે ને, જરાય સુખ ના આવે. બ્રહ્માંડ સ્વામી કીર્તન ગાયું, માન તજી સંતન કે મુખસે પ્રેમ સુધા રસ પીજે. માન ક્યાં મૂકવાનું? જોડા બૂટ ક્યાં કાઢીને આવ્યા તમે બહાર? એમ માન બહાર મૂકીને આવું સત્સંગ કરવા. જો માન લઈને આવશો ને મજા નહીં આવે તને. તમે માન લઈને આવે, કોઈ બોલાવે નહીં, તમે બેસી જવું પડે, આમ થાય, કેટલી તકલીફ થાય. આમ જો કોઈ મને જોતું જ નથી, બોલાવતા નથી, બેસે કદાચ પણ મજા ના આવે ને. સ્વામી બાબા સ્વામી પ્રવચન કરતા, આશીર્વાદ આપતા બધાને, પણ ઓલાને આમ જ બાઉન્સ ઓફ જ થઈ જાય બધું, આશીર્વાદ બાઉન્સ ઓફ થઈ જાય. તો માન તજી સંતન કે મુખ છે પ્રેમ સુધારસ પીજે. મુક્તાન સ્વામી કહ્યું, સાધન સર્વે માન બગાડે પડ વિશે. માનનો સ્વભાવ હશે ને, બધી સાધના પાણીમાં. તો એટલે સત્સંગની અંદર આપણે ના નથી કહેતા, પણ અપેક્ષા નહીં. આપણે તો સેવા કર્યા વગર અપેક્ષા રાખીએ. કોઈ મને માન આપે, બોલાવે, આ કરે. ઘરે કોણ બોલાવે? કાકો બોલાવે તો તમે અત્યારે જશો તો ત્યાં બૈરા હાર કરીને ઊભા રહેતા હશે, આવો પધારો પધારો, રોજ સ્વાગત થતું હશે. અને કેટલાને 25 વર્ષ પરિણત થયા, સિલ્વર જ્યુબલી. અહીં તો એનિવર્સરી ઉપર હલો, મેરેજ એનિવર્સરી. ઓહો, 1 વર્ષ પછી ધાડ મારી મોટી, સુરવીરનું કામ કર્યું. આપણે ત્યાંથી જિંદગી પસાર, કોઈ પ્રશ્ન નથી. હવે તો એવરી યર સેરેમની ઉજવાય, કારણ કે 1 વર્ષ પસાર થયો ભાઈ. હા, એવું છે. અમે ત્યાં છે ને ઓલા હસ્તમિલાપ કરે ને, આમ તો એક છોકરો એના બાપને પૂછે, આવો નાનો છોકરો, આ શું કરે છે આ લોકો? તો કંઈક આ પહેલવાન લોકો છે ને, કુસ્તી કરે ને ત્યારે આમ સેકન્ડ પછી કુસ્તી કરે. આ આખી જિંદગી કુસ્તી કરશે. તમારે ત્યાં પછી નોકઆઉટ થાય, ડાયવોર્સ થાય, એટલે 2 નોકઆઉટ. આવું છે બધું. તો જ્યાં સ્વભાવ જો સરખા રહે ને, તો સત્સંગની વાત તો અલગ રહી. એમને તમને સુખ આવે, બોલો. સંસારમાં તમને તો સંસારી જીવન, ગ્રસ્ત જીવન આદર્શ થઈ જાય. સ્વભાવને લીધે કચ 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 ચાલ્યા જ કરે. કચકચાટ 5 જણ હોય ને કચકચ કચ ચાલ્યા કરે. સ્વામી કે અક્ષરધામ બનાવો ઘરને, મંદિર બનાવો ઘરને. જ્યાં મંદિરમાં આપણે કેવા બધા હળી મળીને રહીએ, એકબીજાનો મહિમા સમજીએ. ઘરમાં એ રીતે કરો, ઘરની અંદર મંદિર થઈ શકે. અને સ્વભાવ મૂકવા પડે, મંદિર થઈ જાય.
સ્વભાવ બધું મારી નાખ્યું. સ્વભાવ તો મંદિરને કચરો બનાવી દે એવું છે. અહીંયા આવીને ગ્રુપ થાય, પક્ષાપક્ષી થાય, બે હરિભક્તો આમ બે હરિભક્તો આમ. એટલે આ શું છે બધું? આ તમે કચરો અહીંયા લાવશો જગતનો, અહીંનો ત્યાં નાખવાનો. ત્યારે ટ્રેશ છે ને, ટ્રેશ કેન, કચરો ક્યાં નાખો તો ટ્રેશ. પછી ઓલી કાર આવે છે ને, ઓલી ટ્રક, ટ્રેશ બધું કલેક્ટ કરે, તો એને કહેવાનું તું બધું કચરો ઉતારાય, પછી આ લાઈન મંદિરમાં આમ છાંટવાનું. એવું કરવાનું કે અહીંનું કચરો બહાર નાખવાનું, બહારનું અંદર નાખવાનું. આપણા સ્વભાવને લીધે આપણે બધું બહારનું અહીંયા લાવીએ છીએ. હા, સંસારમાં કહીએ મંદિરમાં કરીએ. એટલે આવું કે કાઢવાનું છે બધું. એટલે આપણે કામ, ક્રોધ, ઈર્ષા, માન, ખટપટ, અભાવ, ગુણ બધું લઈને આવીએ અહીં સત્સંગની અંદર. પછી ક્યાંય સુખ આવે? લઈને જ બેઠા હોય, અભાવની કોથરી જ હોય બધી બેગ. એવું છે, લઈને લાન પાથરે, પછી બેઠા રહે, વાતો જ કરે. 5 જણ ગ્રુપ થાય ને, આ મંદિરમાં આમ છે, આમ છે, આમ ચાલે છે. હવે બહાર જગતમાં જઈને જુઓ ને, અહીંનો જ ઇજારો લીધો છે, બધે કેટલું આનાથી ખરાબ ચાલતું હશે. પછી આ બધું આ સ્વભાવ પડ્યા હોય ને, પોતે દુઃખી થાય ને બીજાને દુઃખી કરે. એટલે દુઃખનું મૂળ સ્વભાવ છે. જો વ્યક્તિ નથી, યાદ રાખજો, દુઃખનું મૂળ વ્યક્તિ નથી, સંજોગો નથી, પદાર્થ નથી, કોઈ દુઃખનું મૂળ નથી, સ્વભાવ જ છે. સ્વભાવ સારો તો બધું સારું દેખાય તમને, સ્વભાવ ખરાબ બધું સારું એ ખરાબ દેખાય તમને. If you put on yellow glasses, white wall will appear yellow. No? If you put on blue glasses, white wall will appear blue. અરે જેવા ચશ્મા પહેરો એવું દેખાય તમને વોલ. તમે જેવી દ્રષ્ટિ એવું દેખાય. એક મહાત્મા હતા, એક મહાત્મા એક ગામમાંથી બહાર જતા હતા. સામે એક વ્યક્તિ આવી, એને કહ્યું કે આ ગામના લોકો કેવા છે, કે તમે ક્યાંથી આવો છો? આ ગામથી. ત્યાંના લોકો કહે, અરે રાસ્કલ, ઇડિયટ્સ, ફૂલિશ. તો આ ગામના તો એવા જ છે કે રાસ્કલ્સ, બદમાશ છે, લુચ્ચા છે. તરત જ બીજો માણસ આવ્યો, એને કહ્યું ભાઈ આ ગામના કેવા છે? તો મહાત્મા એને પૂછ્યું તું કયા ગામથી આવે છે? કે આ ગામથી. એ ગામના કેવા છે? બહુ સારા છે. તો એને કહ્યું આ ગામના બહુ સારા છે. ઓલો જે બાજુ ઊભું તો કે તમે મહાત્મા મને કહો છો કે લુચ્ચા છે, આને કંઈ સારા છે, આ શું છે? તો ભાઈ હું તો ગમે કંઈ તમારી જે દ્રષ્ટિએ છે એ તમે જોવાના છો, એમાં ગામનો વાંક નથી. તમારા અહીંયા જો ખરાબ દ્રષ્ટિએ છે એટલે ખરાબ જ દેખાવાના છે, અને તમે સારા હશે તો બધું સારું જ દેખાવાનું છે. જે ભીમસેન હતા એને કોઈ બધા પાપી જ દેખાયા, અને ધર્મરાજાને બધા પુણ્યશાળી દેખાયા. એને પબ્લિક હતી, પણ બેની દ્રષ્ટિમાં ફેર પડી ગયો. તમે કપ હોય ને, ગ્લાસ, if it is half filled, one says it half filled, one says half empty. Who is right? અડધો કપ ભરેલો, અડધો ગ્લાસ ભરેલો એ સાચો, કે અડધો ગ્લાસ ખાલી છે કેનાર એ સાચો? બે સાચા છે. અડધો ખાલી પણ છે, અડધો ભરેલો છે. પણ ફેર એટલો કે અડધો ભરેલો જે કહેશે ને ઇઝ ઓપ્ટિમિસ્ટ, અને જે અડધો ખાલી ગઈ પેસિમિસ્ટ, નિરાશાવાદી છે. ઓલો આશાવાદી છે, ગુણગ્રહણ છે, ગુણગ્રાહક દ્રષ્ટિ છે. ઓલા ગુણગ્રાહક દ્રષ્ટિ છે. આટલું આખું દિવાલ એમાં એક કારો ડાઘો જ દેખાય, આખું ધોરું છે ના દેખાય. 99.99% વ્હાઇટ છે ના દેખાય. 0.0001% એક ડ્રોપ હોય ને બ્લેક, એ દેખાય.
આવું જ. એટલે આ દુનિયાની અંદર ખાલી સત્સંગની વાત નથી, દુનિયા બધેથી ગુણ લેવાની દ્રષ્ટિ કેરો. એબ્રાહમ લિંકને કહ્યું, હી ઓનલી હેઝ રાઇટ ટુ ક્રિટિસાઇઝ હુ ઇઝ અ હાર્ટ ટુ હેલ્પ. લો, ટીકા નિંદા કરવાનો કોને અધિકાર છે? જે મદદ કરી શકે એને. બાકી બેનો બગડશે. જો નિંદા ટીકા કરશો ને બેને બગડશે. પ્રમુખ સાહેબને એકે સ્વભાવ નથી, એટલે ગમે ત્યાં ફિટ થઈ જાય છે. જ્યાં બધા અપસેટ ત્યાં સેટ, જ્યાં બધા અપસેટ થઈ જાય ને પ્રમુખ સાહેબ સેટ. પ્રશ્ન જ નથી એને. સારું નરસું, ખાવું પીવું ઊંઘવું કોઈ પ્રશ્ન નથી, કોઈ સ્વભાવ જ પાડ્યો નથી અમને. બધે અડજે અને આપણે બરાબર આમ એટલે આમ કરે. હા, અમારે આવી સભા હતી, અમે વાત કરતા અને સામે એક દરબાર બેઠેલા. કોઈ દરબાર નથી ને, એટલે અહીંના દરબાર નહીં, પેલા દરબાર આવ્યા છે. હવે મારી સામે બેઠા હતા અને પછી શરૂ કર્યું અમને 60 MPH. મૂછો આમ કરે ને દાઢી આમ કરે, મૂછો આમ કરે દાઢી. મને આમ તકલીફ પડવા લાગી, વાતો કરું કે આ જોઉં. તો પછી હું એક બાજુ ફરી ગયો, આમ જોતા હતા વાત કરું તો મનમાં થાય શું કરતા, એટલે આમ ત્રાસીને માંડ પૂરું થયું પ્રવચન, હાશ થઈ. પછી 3 મહિના પછી ફરી ગામમાં એ દરબાર દેખાય, મર્યા. અને આની સામે જ બેસી, અમે ખલાસ હતા. પણ જોવાની ખૂબી એ સ્વિચ ઓફ, મૂછો નીચે પડી તો આમ પ્રવચન મેં કહું પૂછું મેં કે આવું કેમ? ગઈ વખતે તો આમ સ્પીડમાં આમ ચાલતું 60 MPH. તો સ્વામી તે વખતે આવ્યા હતા ને, તે વખતે આ મકાન સારામાં સારું એનું હતું, અને અત્યારે બીજા 2 સારા મકાન એનાથી સારા થઈ ગયા, એટલે ડાઉન થઈ ગયું. આ લોકોનું બધું આવું છે, ડાઉન એન્ડ અપ. જો અત્યારે મંદી કરે, પણ ઘરેથી ઇન્ડિયા શું લાયા હતા? મંદી શાની મંદી? જો વિચાર કરો તો તમે જાતે જ દુઃખી થાવ છો ત્યાં સ્વભાવને લીધે. તો વિચાર કરો ઘરે શું લાયા હતા, શાની મંદી? જો એની સાથે કમ્પેર કરો તો મંદી છે જ નહીં, પણ તમે આગળનું જો તો મંદી જ દેખાય ને. પણ જો એડજસ્ટ થવું, દુઃખી થવાનું મૂળ જ આ છે, સ્વભાવ જ આપણું. બધું જરાક એડજસ્ટ કરો ને. ઓલા વાયલિન કે સિતારો છે ને, એમાં તાર એડજસ્ટ કરે, 4-5 આટા નહીં, જરાક થોડુંક જ આમ કરે ને સરસ વાગે. ઢીલું હોય તો ધબ વાગે, જરાક બરાબર તો સરસ વાગે. બહુ ટાઈટ તો તૂટી જાય તાર. બહુ કડક થવાની જરૂર નથી. એકદમ તમે બહુ જ્ઞાની થઈ જાવ ને તો મારી નાખે. હા, એટલે આપણા હરિભક્તો ઘણા એવા હોય છે, એના બાળકોને બહુ વર્તાવ પ્રયત્ન કરે ને સાવ છટકી જાય. એવું ને, એને ક્યાંથી જોવાનું. આ યોગી પ્રમુખ સાહેબને કેવું છે રહ્યા સંતોને, અમે કેટલી વાર માફ કર્યા છે એમને, પણ સાથે ઉપદેશ આપે. જે શ્રીજી મહારાજે સંતોને કહ્યું, એટલે આંટી પડી ગઈ હતી ને, પછી મારે કહ્યું કે જેને આંટી પડે પાડા ખાર નાખું વસના છે. મહારાજે એમને કહ્યું નહીં, ખખડાય નહીં. મારે શું બોલે, આવો હોય સાધુ કહેવાય, આટલું જ સમજી ગયા. ઓલા તમે બાળકોને એ રીતે પૂછો ને, આવું હોય એ ગુડ બોય કહેવાય. તો ધડાધડ મારવા જ લાગે. રોબર્ટ ક્લાઇવ હતો ને, નાનો હતો રોબર્ટ ક્લાઇવ, વાંચ્યું તો હિસ્ટ્રીમાં? અહીં નહીં હોય, અમારી હિસ્ટ્રીમાં આવતું. બહુ તોફાની. પછી એના બાપે એને મારે, જરાક કંઈ થાય ને મારે. તો એને એકવાર એક પ્યાલો ફૂટી ગયો, એના બાપે ખૂબ મારે ને. પાછળ પાણી ગરમ કર્યું, મણ લાકડું બારે એના જેવું. કેટલું પાણી ગરમ કરવું? 1 કપ પાણી ગરમ કરવું અને 1 મણ લાકડા બારવાના હોય, આટલું જરાક ગરમ થઈ જાય. આપણે કોઈ આપણા બાળક હોય અને થોડુંક જ કહેવાનું હોય, આપણે એટલું બધું કહી નાખીએ ને, આખું ઉપદેશ ભાગવત ઠાલવી દઈએ અને મારી બીજું અલગથી, એટલે જરૂર હોતી નથી.
તો રોબર્ટ ક્લાઇવ છે ને, એનો બાપે ખૂબ માર્યો. તેને એટલું જ કહ્યું ને બાને કે બા બાપુજી કોઈ પ્યાલો ફોડ્યો નહોતો ને, એમ કહીને ભાગી ગયો. અને એના બાપને સ્ટ્રાઇક થયો. હા, ફર્સ્ટ ટાઈમ એને લાઇટ થઈ. એ વાત તો સાચી છે, હું નાનો તો મારે કેટલા ફોડ્યા, મેં કેટલું તોફાન કર્યું છે. પછી એકદમ બદલાઈ ગયો. આ રીતે તપાસ કરે તો કોણ ખરાબ છે, કોણ તમને દુઃખી કર્યો છે? તમારો સ્વભાવ તો દુઃખી કરે છે. વ્યક્તિ કોઈ દુઃખી કરી છે એમ નથી. સામે વ્યક્તિને ગમે એવો સ્વભાવ હોય, પણ તમારો સ્વભાવ સારો હોય તો વાંધો જ ના આવે. જો પ્રમુખ સાહેબને કોઈ દુઃખી કરી શકે એમ છે? ગમે એવું આવે ને તો કોઈ દારૂડિયો આવે તો સ્વામી એની ટેવ ઉપર ઘૃણા છે, વ્યક્તિ ઉપર નહીં. સ્વામી એને છોડાવી શકે દારૂ, ને આપણે તો વ્યક્તિ ઉપર જ તૂટી પડીએ. આવા ને આવા આવે છે ને આમ ને તેમને બધા બધું બગાડ્યું આમ કરીએ. અરે વ્યક્તિ ઉપર શું કામ ગુસ્સે થાય? તો કોઈ પણ પદાર્થ એ દુઃખદાયી નથી. તાર સ્વભાવ, હાઉ યુ ટેક ઇટ, એ પદાર્થને કઈ રીતે જુઓ છો એના ઉપર આધાર છે. એકને એક પદાર્થ એકને સુખદાયી અને એક દુઃખદાયી હોય, એવું જ બને. તો ભાઈ બંનેનો સ્વભાવ જુદા છે. એટલે લો કારેલા ભાવે, જેને ભાવે, ઘણાને ભાવે છે. લો તો કારેલા દુઃખદાયી છે, તમારો સ્વભાવ. તમને ગમે છે એને સુખદાયી થાય છે, નથી ગમતો દુઃખદાયી થાય. કારેલાનો શું વાંક? આપણો જ વાંક છે. એટલે રીતે પદાર્થ દુઃખદાયી નથી, કોઈ વ્યક્તિ દુઃખદાયી નથી, સંજોગો દુઃખદાયી નથી. બધા તો સ્વભાવ જ આડો આવે. ઘણા મની પ્રોબ્લેમ હોય છે, તો સ્વભાવ સાથે કેન એડજસ્ટ. બોલો, મની ક્રાઇસિસ હોય, આપણે આર્થિક મુશ્કેલી હોય, તો તે થોડુંક જ્ઞાન કરો તો પ્રશ્ન જ નથી રહેતો. અને તે વખતે મરી ગયા, આ ભગવાન ક્યાં છે જોતો નથી, આટલું આટલું ભજન કરીએ તો આપણું ઠેકાણું, ઓલા મારા પાપ કરે છે તો એ મોટરમાં ફરે છે, આ બધા વિચાર કરે. એમાં કંઈ છે જ નહીં. જો સારો હોય ને, સવરું લે. મુક્તાન સાહેબ સવરું જ લેતા કે આ ક્ષયરોગ મને થયો છે એ મને સારું છે. કોઈ સંત મને કહે કે નિયમ આપે કે આ નહીં ખાવ નહીં ખાવાનું, મારા રોગે મને નિયમ આપ્યો છે, સવરું લીધું. આપણે સંજોગો સવરું લેતા, કોઈ પણ ગમે એવા સંજોગો હોય, યુ કેન ટર્ન ઇટ, ગમે એવું બેસ મેટલ હોય, યુ કેન ટર્ન ઇટ ટુ ગોલ્ડ. તમારા હાથમાં છે. નહીં તો સ્વભાવ છે ને, તમને રણ, સહારાનું રણ હોય, સારા ડેઝર્ટ, ત્યાં તમે સ્વભાવ સારો છે ને ત્યાં તમારે સ્વર્ગ ઊભું થશે. સ્વભાવ ખરાબ હશે ને સ્વિટ્ઝરલેન્ડ ને કાશ્મીર પણ યુ વિલ ક્રિએટ હેલ. સ્વભાવ ત્યાં તમે કચકચીયો સ્વભાવ હોય તો ત્યાં કાશ્મીરને સ્વિટ્ઝરલેન્ડ તમારા માટે નરક જ છે. સ્વભાવ સારો તો ડેઝર્ટ પણ તમારા માટે સ્વર્ગ છે. એટલે સ્વભાવને જો એડજસ્ટ થઈ જાય તો કોઈ પ્રશ્ન ના રહે. એટલે આપણે આ સ્વામિનારાયણ ભગવાને કહ્યું, એમાં જો સત્સંગની અંદર તો બહુ એમાં હઠ, માન ને ઈર્ષા, આ ત્રણના તો આઉટ રાઈટ છે. ખબર છે હઠનું દ્રષ્ટાંત કહી શકે એમ છે? ફૈબા લો, માર 32 વખત એમના ગામમાં ગયેલા, 32 વખત. આ કોઈ ગામમાં મહારાજ 5 કલાક ઊભા રહ્યા ને ત્યાં ઓટા થઈ ગયા છે, અને 32 વખત ગયા તો એક નામ નિશાન નથી. પંચતિથિમાં ગણાતું જ નથી. ઉત્તર ગુજરાતની પંચતિથિમાં નોટ જ નથી લેતા. અને ત્યાં મંદિર કરું હતું મહારાજને, મંદિર તો બાજુમાં રહેવું પણ કોઈ જાણતું જ નથી. અમે યોગીએ પણ પૂછ્યું, બાપા તમે મચ્છાઓ ગયા છે? બાપુ અમને ખબર નથી કઈ દિશામાં આવ્યું. આટલું બધું. એટલે આ બધું થઈ શકે છે. સ્વભાવ એડજસ્ટ કરવાનું છે આપણે. આટલું બધું થઈ જાય. બે થોડું થોડું નમતું મૂકે, કામ થઈ જાય, પ્રશ્ન જ ના થાય. પણ બે અક્કડ થાય પછી ક્યાંથી સુખ થાય?
એટલે મહારાજે પછી ફરતા ફરતા એક ગામમાં ગયા. તેમના વહુ જોયા મારે કે અરે તમે ક્યાંથી? પછી એમને બધી વાત કરી કે મહારાજ આવું થયું છે અને હું તો તૈયાર છું, ઘાસનું તળનું મોડામાં લઈને માફી માંગતો. એ નહીં માને કે ના ચાલો હું સમાધાન કરી દઉં. બહુ કે મારા નહીં માને. મારે કે મારું નહીં માને? હા મારે તમારું નહીં માને. હું તો રોજ સાથે અખંડ ભેગી જ રહું છું ને, તમે તો વર્ષે એકવાર આવો છો. અમારે તો શ્રીજીના ગુણ કોણ જાણે? પોઠ્યો એટલે અમારે રાત દિવસ કૂટવાનું હોય એટલે મને ખબર છે ને. મારે કે ના ચાલો ના. પછી મચ્છાઓ ગામ જ એમના વહુ કે મારે મને ભાગર મૂકી દો, તમે પહેલાં જઈ આવો, નહીં તો મને જોશે ને ભડકશે. એટલે મહારાજ એમને રાખીને અંદર ગયા. પછી તો નગારા ઢોલ ત્રાસા એકદમ અચાનક પ્રમુખ સ્વામી આવે તો ત્યાં બધું ગયા. અને પછી મારે સીધું જ મારે કે બીજી કોઈ વિધિ નહીં, એક આજ્ઞા પાડશો? ના બહુ કે આ ફૈબા કે તમે ક્યારે કહ્યું મેં ના પાડી? ના ના મારે કે આ જરાક નહીં, એક શું બે આજ્ઞા કરો લો. મારે કે સારું, અમને કેવા જાણો છો? તમે સર્વતાન અવતારી કારણના કારણ કોઈ ઉપાસના પુસ્તક બોલી ગયા, સુવર્ણચંદ્રક બોલો ઠાલવી દીધું આખું. મેં કે આવા જાણો છો? હા મહારાજ. કુછ કમ હૈ? લો. મેં કે તારા એમ કરશો, તારા વહુ સપડાને એકદમ બધું અંતર્યામી, ઓલા આપણે નહીં ફિલિંગ ધ બ્લેન્ક્સ કહે ને, ખાલી જગ્યા પૂરો. તમારા વહુ બોલ્યા ને બધું ખાલી જગ્યા પૂરી દીધી કે મહારાજ એ નહીં બને. લો હજુ મારે વાક્ય પૂરું કરે ત્યાં એ નહીં બને. મારે કહેતા જ્ઞાનની વાર્તા કરો સત્સંગ, આમાં શું પડ્યા છો આ કચરામાં? એ અમારું કૂટી લઈશું. મારે કચરો નથી, આના માટે સ્પેશિયલ આવ્યો છું. અને કથા અર્થા જે કોઈ બધું આજે આ જ છે મહારાજ એ નહીં બને. લો કે અમે નહીં જમીએ તો શું કહે? અરે મારે તમે તો ભગવાન છો, ચાહે શું કરો, લીલા કરો, જમો ના જમો. કેવી સમજણ છે! ભગવાનને બંધી દીધા. મહારાજ શું બોલે હવે? તમે તો ભગવાન છો, જમો ના જમો, લીલા કરો, બગાડો, ખાઓ, બધું. મારે કે જતા રહ્યા. મારે શું કર્યું બોલો? સ્વભાવ છોડવાના હતા ને ભગવાન પકડવાના હતા. એટલે શું કર્યું? ભગવાને છોડ્યા ને સ્વભાવ પકડી રાખ્યો. તો આપણે આ ના થાય. જો યોગી આપણે મેરાવની પ્રાર્થનામાં લખ્યું છે છેલ્લે, હે શાસ્ત્રી મહારાજ, રૂપરામ ઠાકરે બળદ ના દીધા, અરે ખાંડ ના દીધી તે બળતરા થઈ, અને રૂડાભાઈ બળદ ના દીધા એ બળતરા થઈ. એ બળતરા અમને ના ઉપડે, મૂઢપણું ના રહે, તમે જ્ઞાન સમજી શકે એ બુદ્ધિ આપજો. આવું થયા છે. ભગતજી મહારાજ સાથે ઝવેરભાઈ હતા, એટલા એમના પટ્ટ શીશ જેવા. પણ ત્યાં અમદાવાદમાં રસોઈ આપી બે જણે ભાગમાં તો 613 રૂપિયા થયા. તો એમને 300 આપ્યા, અને 13 રૂપિયા 650 રૂપિયા આવે ને એ કે હું ના આપું. ઝવેરભાઈ કે ભગતજી કે 13 રૂપિયા તમે આપી દો. ના પાડી. 300 રૂપિયા આપ્યા ને 6.5 રૂપિયા ના આપ્યા. જો આ સ્વભાવ ક્યાં નડ્યા આટલા. બીજી વાત તે એવું તમોગુણ વ્યાપી ગયો ને, બસ આમ સૂજે જ ઓફ, લાઇટ મેઇન સ્વિચ ઓફ થઈ જાય, અંધારું થઈ જાય ને એવું અંધારું થઈ ગયું. અને રાજી પણ ના લઈ શકે, આખું બધું ધોઈ ગયું, આટલું બધું કરેલું. એટલે આપણે એવું ના થાય. સ્વામી બાપાની જે ઈચ્છા હોય પણ કહી દઉં. બે જણે ના બનતું હોય ને, સ્વામીની ઈચ્છા હોય તો નમી દેવું. યોગી આપા બે જણને ભેગા કરીને બહુ માથાકૂટ કરી 3 કલાક લીધા. 200 માણસ બહાર ઊભા હતા. બોલો, બાપાને વાટ જોતા હમણાં આવશે ને આપણે કરશું. આ બે માને જ નહીં. પછી 3 કલાકના અંતે કંઈ સમાધાન જેવું થયું. બાપાએ કહેલો હવે સામસામા દંડવટ કરી લો એકબીજાને.
તો બે એકબીજાને દંડવટ કરતા હતા, પણ એક શું બોલ્યો, આ તો સ્વામી કહે એટલે દંડવટ કહું, નથી તને કોણ દંડવટ કરે. આખું ધોઈને બાબા ઊભા થઈને જતા રહ્યા. તલમાં તેલ નથી, એટલા ઉદાસ થઈને જતા રહ્યા. 3 કલાક બગાડ્યા. તો કેવા સ્વભાવ કયા. યોગી આપા જો વિજ્ઞાનદાસ સ્વામી ભેગા 17.5 વર્ષ રહ્યા. એક દિવસ આપણે ના રહી શકીએ. સ્વામી 17.5 વર્ષ સ્વભાવ જ નહીં યોગી આપાને. હવે એમના પછી આ શીખવાનું છે. એમની પાસે પ્રાર્થના જ કરવાની કે અને સ્વભાવ અથવા પ્રકૃતિ એક જ છે ને. સ્વભાવ કહો કે પ્રકૃતિ કહો, તો પ્રકૃતિથી પર અક્ષરધામ, સ્વભાવથી પર અક્ષરધામ. સ્વભાવ એ મુકાય અહીંયા જ અક્ષરધામ છે. બોલો, લઠ્ઠા કૂટે રાખો, અક્ષરધામમાં જ પાછા આવો સ્વભાવને લીધે. એટલે આપણા બધે પોતાના સ્વભાવ જે સ્વભાવ હોય, આંટી ઘૂંટીના, આંટી પાડવાના. આંટીવાળો તો મારે કે એમને દીઠો ગમતો નહીં, એના હાથનું અંજળ ભાવે નહીં. એટલે આટલું બધું કહું. એટલે આંટી અંદર હરિભક્તોને અંદર અંદર આંટી ના પાડી, સંતો અને હરિભક્તો આંટી ના પડી જોઈએ. એકબીજાને મહિમા સમજવું જોઈએ, એકબીજાને નમવું જોઈએ, દાસના દાસ થવું જોઈએ. આપણી આખી લાઈન આમને આમ ક્યાં જાઓ છો તમે? જવું છે દિલ્હી મદ્રાસનો રસ્તો પકડે કેમ પોસાય? દાસના દાસ થવાનું, બાપના બાપ નહીં. સત્સંગની અંદર પગે પડવાનું, માથે નથી પડવાનું ગુરુને. બધા માથે પડીએ છીએ. તો જ્યાં બધા સમજો, વિચારો. ઘણા તો જ્ઞાની હોય, બધું જાણતા હોય ને છતાંય ગોથા ખાઈ જાય. લો, સ્વભાવમાં આંટીમાં આવી જાય. એટલે તે વખતે સ્વભાવની આંટીમાં ના આવે ખરો, એકાંતિક. બાકી તો બધું ચાલ્યા જ કરે, બધા ભક્તિ સેવા કરે જ છે, પણ સ્વભાવ મૂકીને કરે ને એકાંતિક, ભગવાન પ્રસન્નતા થઈ જાય. સહેજાનંદ સ્વામી મહારાજ.